નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ભરૂચમાં પાલેજમાં ચિકન રોલ આરોગ્યા બાદ 14 વર્ષીય કિશોરનું સારવાર દરમિયાન મોત. પરિવારના ચારેય સભ્યોએ ચિકન રોલ ખાધા બાદ તબિયત બગડી હતી. પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે તપાસ શરૂ કરી. ભરૂચમાં કોંગ્રેસ દ્વારા આયોજિત પદયાત્રા શરૂ થાય તે પૂર્વે જ પોલીસે કોંગી કાર્યકરોની કરી અટકાયત. સ્ટેશન રોડ પર પોલીસ સાથેના કોંગ્રેસ સભ્યોના ઘર્ષણના દ્રશ્યો સર્જાયા. ઝઘડિયામાં લગ્નની લાલચે સગીરા સાથે દુષ્કર્મ ગુજારનાર આરોપીને 20 વર્ષની કેદ. અંકલેશ્વરની સ્પેશિયલ ડિઝિગ્નેટેડ પોસ્કો કોર્ટનો ચુકાદો. આરોપીને 48,000નો દંડ અને પીડિતાને 4 લાખનું વળતર ચૂકવવા પણ આદેશ. પાલેજમાં ચિકન રોલ આરોગ્યા બાદ 14 વર્ષીય કિશોરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે તપાસ શરૂ કરી. ભરૂચના પાલેજ એસકે નગર ખાતે રહેતા અંકિતભાઈ દિનેશભાઈ પટેલનો 14 વર્ષીય પુત્ર પૂર્વકુમાર ધોરણ 6 માં અભ્યાસ કરતો હતો અને સાંસરોદ ગામે અભ્યાસ માટે રહેતો હતો. ફરિયાદ મુજબ ગત તારીખ 8મી ઓગસ્ટના રોજ સાંજના સમયે પૂર્વકુમાર અને તેની બહેન મોનિકા પાલેજ આમલી સ્ટેન્ડ પાસે આવેલી સાગર હોટલમાંથી ચિકન રોલ લઈને ઘરે આવ્યા હતા. 4 ચિકન રોલ પરિવારના 4 સભ્યો પુત્ર કુમાર, તેની બહેન, માતા અને પિતાએ આરોગ્યા હતા. ભોજન લીધા બાદ બીજા દિવસે ચારેયની તબિયત લથડી હતી અને ઝાડા ઉલટી શરૂ થઈ ગયા હતા. રવિવાર હોવાથી પરિવારજનોએ શરૂઆતમાં સારવાર કરાવી ન હતી. ત્યારબાદ તારીખ 10મી ઓગસ્ટના રોજ સવારે તમામને પાલેજ સરકારી દવાખાને લઈ જવાયા હતા, જ્યાં સારવાર શરૂ કરવામાં આવી હતી. દરમિયાન પૂર્વકુમારની તબિયત વધુ બગડતા તેને વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. ભરૂચ સિવિલ હોસ્પિટલમાંથી પણ તેની ગંભીર સ્થિતિને પગલે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યો હતો. ત્યાં તેને દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી, પરંતુ પરિવારની આશાઓ ઉપર ત્યારે પાણી ફરી વળ્યું જ્યારે સારવાર દરમિયાન પૂર્વકુમારનું મોત નીપજ્યું હતું. માત્ર 14 વર્ષની ઉંમરે પુત્રને ગુમાવતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી. આ અંગે પાલેજ પોલીસે તપાસ શરૂ કરી છે, તો બીજી તરફ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ભરૂચમાં કોંગ્રેસ દ્વારા આયોજિત પદયાત્રા પૂર્વે જ પોલીસે આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરતા ઘર્ષણના દ્રશ્યો સર્જાયા. ઉત્તરાખંડની ઘટનાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ભરૂચમાં યોજાનારી વિરોધ રેલી પહેલા જ પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરતા રાજકીય માહોલ ગરમાયો હતો. કોંગ્રેસ કાર્યાલયથી રેલી માટે કાર્યકરો આગળ વધે તે પહેલા જ પોલીસે માત્ર 100 મીટરના અંતરે તેમને અટકાવ્યા હતા. પોલીસે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સહિત અનેક આગેવાનો અને કાર્યકરોને અટકાવ્યા હતા અને અટકાયતમાં લીધા હતા. પોલીસની કાર્યવાહી સામે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસના નેતાઓએ પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉઠાવી વિરોધ નોંધાવ્યો હતો. એક રેલી બાદ ત્યાંના હિન્દુ સંગઠનો દ્વારા ગંગાજળથી પવિત્ર કરવામાં આવી. એટલા માટે પવિત્ર કરવામાં આવી કે ત્યાં એ રેલીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે સાહેબ મોજૂદ હતા. એમને ત્યાંથી નીકળી ગયા બાદ ગંગાજળથી પવિત્ર કરવામાં આવી. બહુ ધૂણાસ્પદ કૃત્ય કર્યું છે. એક દલિત વિરોધી માનસિકતા ભારતીય જનતા પાર્ટી આવા લોકોને પ્રોત્સાહન આપે છે. આ કૃત્ય કરાવનાર ભારતીય જનતા પાર્ટી છે આરએસએસ. તો આ માનસિકતા ધરાવે છે, લોકો દલિત વિરોધી માનસિકતા ધરાવે છે અને આ દેશની એસેટ કહેવાય. ખડગેજી એક સન્માન્ય છે દેશ માટે, આ દેશનું ગર્વ છે. એક આ રાષ્ટ્રીય પ્રમુખ કે ખડગેજીનું અપમાન નથી, આ ભારતીય સંસ્કૃતિનું અપમાન છે, આ દેશનું બંધારણનું અપમાન છે. અંકલેશ્વર પોક્સો કોર્ટે લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર ઝઘડિયાના આરોપીને ફટકારી 20 વર્ષની સખત કેદ. લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી લઈ જઈ તેની ઉપર દુષ્કર્મ ગુજારવાના ગંભીર ગુનામાં અંકલેશ્વરની સ્પેશિયલ ડેઝિગ્નેટેડ પોક્સો કોર્ટે ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી જસવંત ગોવિંદ વસાવાને દોષી ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા અને ₹48,000નો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત પીડિત સગીરાને ગુજરાત વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ ₹4 લાખનું વળતર ચૂકવવાનો પણ મહત્વપૂર્ણ આદેશ કરાયો છે. ગત 27 માર્ચ 2022ના રોજ ઝઘડિયા પોલીસ મથકે સગીરાને લગ્નની લાલચે ભગાડી જઈ દુષ્કર્મ આચરવા અંગેની ફરિયાદ નોંધાઈ હતી. ઝઘડિયા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરીને આરોપી જસવંત ગોવિંદ વસાવાની ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસે જરૂરી તમામ પુરાવા એકત્ર કરી અંકલેશ્વરની પોક્સો કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસની સુનાવણી અંકલેશ્વરની સ્પેશિયલ ડેઝિગ્નેટેડ પોક્સો કોર્ટ જજ CK મુનશીની કોર્ટમાં હાથ ધરવામાં આવી હતી. ટ્રાયલ દરમિયાન સરકારી વકીલ JB પંચાલે ધારદાર રજૂઆતો કરી હતી. સાથે 21 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરી 13 જેટલા સાક્ષીઓ તપાસાયા હતા. સરકારી વકીલની દલીલો, તબીબી રિપોર્ટ અને રજૂ કરાયેલા પુરાવાઓને ધ્યાને રાખીને
કોર્ટે આરોપી જસવંત વસાવાને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવ્યો હતો. આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારાઈ છે. તારીખ 27/3/2022ના રોજ ઝઘડિયા વિસ્તારની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ દુષ્કર્મ કરનાર જસવંત ગોવિંદભાઈ વસાવાનો કેસ સ્પેશિયલ પોસ્કો જજ શ્રી CK મુનશી સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને ₹48,000નો દંડનો હુકમ કરેલ છે. ઝઘડિયાના લાફાકાંડમાં આપના આગેવાન રજની વસાવાને હાઈકોર્ટમાંથી જામીન મળતા તેઓ જેલમાંથી બહાર આવ્યા હતા. દરમિયાન પરિવારજનો અને સમર્થકોએ તેમનું સ્વાગત કર્યું. ભરૂચના ઝઘડિયામાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં થયેલા લાફાકાંડ મામલે આમ આદમી પાર્ટીના આગેવાન અને જિલ્લા પંચાયત સભ્ય રજની વસાવાને ગુજરાત હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે. આશરે 45 દિવસથી જેલમાં રહેલા રજની વસાવા જામીન મળ્યા બાદ જેલની બહાર આવ્યા હતા. રજની વસાવા જેલમાંથી બહાર આવતા પરિવારજનો અને આપના સમર્થકોએ તેમનું હાર પહેરાવીને ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. રજની વસાવાને હાઈકોર્ટમાંથી જામીન મળતા તેમના પરિવારજનો અને સમર્થકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે આ કેસમાં ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલ અને ઝઘડિયા તાલુકાના આપ પ્રમુખ હજુ પણ જેલમાં છે. મૃતકના પરિવારને જે ન્યાય માટે અમારી જે લડત ચાલુ કરવામાં આવી હતી, અમારે ચેતરભાઈ વસાવા સાહેબ, પિયુષભાઈ પટેલ, સર્જનભાઈ વસાવા અને બીજા અન્ય અમારા સાથીઓ સાથે જે અમે ન્યાય માટે ગયા હતા. પરિવારને અમે એમનો પુત્ર પાછો નથી આપી શક્યા, પણ એમને ન્યાય અપાવવા માટે અમે એમનો સાથ પૂરેપૂરો આપ્યો હતો. એના લીધે આજે અમારે 45 દિવસથી વધુ જેલ આજે કાપવી પડી છે. એટલે આવનારા સમયમાં પણ અમે એટલી ખાતરી આપીએ કે જ્યારે પણ જે પણ લોકોને ન્યાય માટે જ્યાં પણ જરૂર પડશે અમે અને અમારો પરિવાર ચેતરભાઈ વસાવા સાહેબ અને ચેતરભાઈ વસાવા સાહેબનો પરિવાર અને આમ આદમી પાર્ટીનો પરિવાર સમગ્ર લોકોની સેવા માટે હાજર રહેશે. ભરૂચમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો. 1947ના ભારતના વિભાજન દરમિયાન જીવ ગુમાવનારા અને અસહ્ય પીડા સહન કરનારા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આજે તારીખ 14 ઓગસ્ટના રોજ દેશભરમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ભરૂચની JP કોલેજના ઓડિટોરિયમ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં વિભાજન દરમિયાન લોકોએ સહન કરેલી પીડા અને વેદનાની ભાવિ પેઢીને જાણકારી મળે તે હેતુથી ડોક્યુમેન્ટરી તથા નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગૌહાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, પ્રાંત અધિકારી મનીષા મનાણી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, રમતગમત અધિકારી રાજન ગોહિલ, JP કોલેજના આચાર્ય, પ્રાધ્યાપકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. ભરૂચમાં આવતીકાલે યોજાનાર મેગા રક્તદાન શિબિરની જાગૃતિ અર્થે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન ભરૂચ બ્રાન્ચ વડોદરા ઝોન 31 દ્વારા 15 ઓગસ્ટના રોજ યોજાનારી મેગા રક્તદાન શિબિરના પ્રચાર પ્રસાર અને જાગૃતિ હેતુથી શુક્રવારે ભરૂચ શહેરમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં 20 જેટલી બાઇક સાથે 40થી 50 જેટલા સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રેલી દરમિયાન સ્વયંસેવકોએ નાગરિકોમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાવી અને જરૂરિયાતમંદ દર્દીઓનું જીવન બચાવવા વધુમાં વધુ લોકો રક્તદાન કરે તે માટે અપીલ કરી હતી. સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજની અસીમ કૃપાથી આજે આ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરથી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એ કાલે 15 ઓગસ્ટ જે મુક્તિ પર્વ મનાવવામાં આવી રહ્યો છે, જેમાં અંકલેશ્વર, ભરૂચ, રાજપીપળા અને આજુબાજુના ગામના દરેક અનુયાયી એ અહીં એકત્રિત થઈ અને એક બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. એને જનજાગૃતિ માટે એક બહોળો પ્રચાર થાય, લોકોની અંદર અવેરનેસ આવે અને એ જે જિંદગી છે લોહીના થકી બીજાની જિંદગી બી બચે, એક મેસેજ લઈને અહીંથી રેલી સ્ટાર્ટ થઈ રહી છે. તો અહીંથી ભરૂચ સિટીમાં રેલી એનો જે એરિયા છે એ પ્રમાણે પૂરી રેલી ફરશે અને એના પછી ફરીથી આ જ સ્થાન ઉપર આવી અને રેલીનું સમાપન થશે. ભરૂચ સિટી સેન્ટર બસ ડેપો ખાતે વ્યસન મુક્તિ અને રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો, જેમાં STના કર્મચારીઓ અને બ્રહ્મકુમારીઝની બહેનો ઉપસ્થિત રહી. ભરૂચ સિટી સેન્ટર ખાતે બસ ડેપો ખાતે પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ બહેનો દ્વારા ST વિભાગના કર્મચારીઓ માટે વ્યસન મુક્તિ અને રક્ષાબંધનના કાર્યક્રમનું આયોજન કરાયું. કાર્યક્રમ દરમિયાન વ્યસન મુક્તિ અંગેનું પ્રદર્શન તેમજ નાટક રજૂ કરી કર્મચારીઓને વ્યસનથી થતા નુકસાન અંગે જાગૃત કરવામાં આવ્યા. આ પ્રસંગે ST કર્મચારીઓને વ્યસન મુક્ત જીવન જીવવા અંગે માર્ગદર્શન અપાયું હતું. કાર્યક્રમમાં બ્રહ્મકુમારી સંસ્થાના તારા દીદી, BK પલ્લવી દીદી સહિત ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા તથા ST વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા. આજરોજ ભરૂચ ડેપો ખાતે બ્રહ્મકુમારી સંસ્થાન દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી સ્વરૂપે ST કર્મચારીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી છે. તેમજ વ્યસન મુક્ત ભારત અભિયાન અંતર્ગત ભરૂચ
સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે વ્યસન મુક્તિ અંગેની પ્રદર્શની પ્રદર્શિત કરી લોકોમાં વ્યસન મુક્તિ માટેનો સંદેશો જાગૃત કરેલો છે. અંકલેશ્વરમાં જેસીઆઈ અને સહયોગી સંસ્થા દ્વારા વડોદરા ડિવિઝનના વિવિધ રેલવે સ્ટેશન પર 100 જેટલી વ્હીલચેર વિતરણનો કાર્યક્રમ યોજાયો. અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે દિવ્યાંગજનોને સહાયરૂપ થવાના હેતુથી 100 વ્હીલચેર વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો. અ સ્ટેપ ટવર્ડ્સ ડિગ્નિટી, અ સ્ટેપ ટવર્ડ્સ હ્યુમેનિટીના સંદેશ સાથે યોજાયેલ આ સેવાકીય કાર્યક્રમમાં જરૂરિયાતમંદ લાભાર્થીઓને વ્હીલચેરનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમનું આયોજન જેસીઆઈ અંકલેશ્વર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જેસીઆઈ ઝોન પ્રેસિડેન્ટ લલિત વાલદણિયા, પ્રેસિડેન્ટ ભાવિન હિરાણી, જેએસી ચેરમેન કમલેશ પંચાલ સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજે અમે 100 ચેર ડિસ્ટ્રીબ્યુટ કરવા જઈ રહ્યા છીએ. અમને બરોડા ડિવિઝનથી ઇન્ક્વાયરી મળી હતી કે દિવ્યાંગો માટે એ લોકોને લઈ જવા લાવવા માટે તકલીફ પડે છે, તો અમે એની માટે શ્રી નૌકા બ્લો પેકના CSR ફંડમાંથી અમે 100 ચેર આપી છે. અને આ ચેર વડોદરામાં 30 ચેર, આણંદમાં 10, નડિયાદમાં 8, અંકલેશ્વરમાં 12, ભરૂચમાં 15, ગોધરામાં 12, ડભોઈમાં 13 આ અલગ અલગ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર તમને આ ડિસ્ટ્રીબ્યુટ રેલવે બરોડા ડિવિઝન માંથી કરવામાં આવશે. ઇન્ડિયન રેલવે તરફથી જેસીઆઈ અંકલેશ્વરને એક રિક્વેસ્ટ કરવામાં આવી હતી વ્હીલચેર માટેની, જે બરોડા ડિવિઝન માટે ખૂબ જ જરૂરી હતી. તો એમની રિક્વેસ્ટને ધ્યાને આપીને જેસીઆઈ અંકલેશ્વરે શ્રી નૌકાર બ્લોપેક પ્રાઇવેટ લિમિટેડનો કોન્ટેક્ટ કર્યો હતો અને એમના CSR ફંડથી ટોટલ આજરોજ અમે 100 વ્હીલચેર અંકલેશ્વર સ્ટેશન પર આપી રહ્યા છીએ. અંકલેશ્વર જીઆઈડીસીના પોલીસ મથકના આર્મ્સ એક્ટના ગુનામાં છેલ્લા 6 વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગત તારીખ 7મી ઓગસ્ટના રોજ અંકલેશ્વરના ભડકોદરા ગામના તૃપ્તિ એપાર્ટમેન્ટ ખાતે રહેતો ધર્મેન્દ્રસિંહ રાધેશ્યામસિંહ રાઠોડને 12 બોરની સિંગલ બેરલ બંદૂક અને લાયસન્સ પ્રભારી અધિકારી આર્મ્સ કલેક્ટર ફતેગઢનો સિક્કો મારીને તેની ઉપર સહી કરી ઇસ્યુ કરેલ લાયસન્સ વડે અલગ અલગ સિક્યુરિટી એજન્સીના ગનમેન તરીકે નોકરી કરતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે બંદૂક અને 5 કારતૂસ મળી કુલ 20,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ધર્મેન્દ્રસિંહ રાઠોડને ઝડપી પાડ્યો હતો. જ્યારે બારડોલી રોડ ઉપર આવેલ ઓમ રેસિડેન્સીમાં રહેતા ત્રિભુવનસિંહ ચૌહાણને વોન્ટેડ જાહેર કરાઈ તપાસ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે બાઇક ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીની ધરપકડ કરી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક વિસ્તારમાં સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલની ચોરીના ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. ફરિયાદી રાકેશ રામ જાતકુમારની હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ સુરાગામ એન્ટરપ્રાઇઝ કંપનીના ગેટ બહાર પાર્ક કરી હતી. 8 ઓગસ્ટના રોજ બપોરના સમયે અજાણ્યા શખ્સે મોટરસાઇકલની ચોરી કરી હતી. ચોરાયેલી બાઇકની અંદાજિત કિંમત 40,000 હોવાનું જાણવા મળ્યું હતું. ગુનાની તપાસ દરમિયાન પોલીસે હૃદયેન્દ્ર રામ ઉંમર વર્ષ 30 મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસીની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ અંગે તેના સાથી શંભુ મહેદી મંડલની પણ પૂછપરછ કરવામાં આવી હતી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને ચોરાયેલી મોટરસાઇકલ અંગેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં કારમાંથી રૂપિયા 10 લાખ ભરેલ બેગની લૂંટના મામલામાં પોલીસે વધુ એક ફરાર આરોપીની ધરપકડ કરી. ગત તારીખ 7મી ડિસેમ્બરના રોજ અંકલેશ્વરની જલદર્શન સોસાયટીમાં રહેતા અને શક્તિ એન્ટરપ્રાઇઝમાં એકાઉન્ટન્ટ ધવલ ભટ્ટ આરકે આંગણિયા પેઢીમાંથી 10 લાખ રૂપિયા લઈને પોતાની કારમાં ઓફિસે જઈ રહ્યા હતા. દરમિયાન જીઆઈડીસી ઓફિસના ગેટ નજીક બાઇક પર સવાર 3 અજાણ્યા ઇસમોએ તેમની કાર પાસે આવી અકસ્માત થયાનું કહી માથાકૂટ કરી નજર ચૂકવી ડ્રાઈવર સીટ પાસે મૂકેલી 10 લાખ રૂપિયા ભરેલી બેગ ચોરી લીધી હતી. ત્રણેય ઇસમો ફરાર થઈ ગયા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધી અગાઉ 3 ઇસમોને ઝડપી પાડ્યા હતા. જ્યારે આ ગુનામાં સંડોવાયેલ પાટણના સિદ્ધપુર ખાતે રહેતો સૌરભ મનહર ધવડને આજરોજ ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર અને હાંસોટમાં 80મા સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. અંકલેશ્વર તાલુકા કક્ષાની તિરંગા યાત્રા ગડખોલ પાટિયાથી અંદાળા સુધી યોજાઈ હતી. જ્યારે અંકલેશ્વર શહેરમાં EN જીનવાલા હાઈસ્કૂલથી ભરૂચી નાકા સુધી તિરંગા યાત્રા યોજાઈ. રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ યાત્રામાં દેશભક્તિના નારા અને તિરંગા સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. યાત્રામાં પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલતદાર રાજન વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના સહિતના આગેવાનો અને અધિકારીઓ જોડાયા. 80મા રાષ્ટ્ર પર્વની પૂર્વ સંધ્યાએ અંકલેશ્વર નગર અને અંકલેશ્વર તાલુકાની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પ્રકારે તિરંગા યાત્રા એટલે 15મી ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના એક વીક પહેલાં આ યાત્રા થકી દેશભાવના જગાવવા માટે આ યાત્રાનું એ કરવામાં આવ્યું છે.
હાસોડ તાલુકા મથક ખાતે પણ તિરંગા યાત્રાનું આયોજન કરાયું. મામલતદાર કચેરીથી શરૂ થયેલી યાત્રા કાકાવા હોસ્પિટલ થઈ હાસોડ સર્કલ ખાતે પૂર્ણ થઈ હતી. તો હાસોડ તાલુકાની સાહોલ પ્રાથમિક શાળામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. આચાર્ય નિલેશ સોલંકીના નેતૃત્વ હેઠળ યોજાયેલી આ રેલીમાં વાતાવરણ દેશભક્તિના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. યાત્રામાં શાળાના નાના મોટા વિદ્યાર્થીઓ હાથમાં તિરંગો લઈને ગર્વભેર જોડાયા હતા. અંકલેશ્વર તાલુકામાં તિરંગા યાત્રાએ જમાવ્યું આકર્ષણ. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વહીવટીતંત્રના સથવારે અંકલેશ્વર તાલુકામાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી. 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર તાલુકામાં દેશભક્તિના જુવાળ સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા 80મા સ્વતંત્રતા દિન નિમિત્તે સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ તિરંગા યાત્રા યોજાઈ. ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા સ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજ સાથે સંકલનમાં 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તિરંગા યાત્રાનું આયોજન કરાયું. આ પ્રસંગે જેએસએસના નિયામક અને રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજના પ્રમુખ ઝૈનુલ આબેદીન સૈયદ તથા જેએસએસના સ્ટાફ સભ્ય અને બોર્ડ સભ્ય ઇન્દિરાબેન રાજ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સ્કિલ તાલીમ પૂર્ણ કરનાર બહેનોને પ્રમાણપત્રોનું વિતરણ પણ કરાયું હતું. અંકલેશ્વર માર્ગ ઉપર ખાડીમાં મગર દેખાતા લોકોમાં કુતૂહલ સર્જાયું. ભરૂચથી અંકલેશ્વર જતા મુખ્ય માર્ગ ઉપર ખાડીમાં મગર દેખાતા લોકોમાં કુતૂહલ સાથે ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો. ખાડીમાં મગર નજરે પડતા માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોએ પોતાના વાહનો રસ્તાની બાજુએ ઊભા રાખ્યા હતા અને મગરને જોવા માટે લોકોએ ટોળા વળ્યા હતા. અંકલેશ્વરમાં ગુજરાત સ્ટેટ યોગા એસોસિએશન દ્વારા તારીખ 16મી ઓગસ્ટના રોજ રાજ્ય કક્ષાની યોગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સ્ટેટ યોગા એસોસિએશન દ્વારા અંકલેશ્વરમાં રાજ્ય કક્ષાની યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 16 ઓગસ્ટના રોજ જીઆઈડીસી સ્થિત સ્વામિનારાયણ ગુરુકુલ પબ્લિક સ્કૂલ ખાતે આ સ્પર્ધા યોજાશે. ચેમ્પિયનશિપમાં રાજ્યના 14 જિલ્લાઓમાંથી અંદાજે 300 જેટલા યોગવીરો ભાગ લેશે. આ પ્રસંગે રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે. ઉપરાંત ભરૂચ જિલ્લા રમતગમત અધિકારી રાજનસિંહ ગોહિલ, નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જય તેરૈયા તથા સ્કૂલના ટ્રસ્ટી કિશોર પાનસુરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. 16/8/2026 અને રવિવારે સ્વામિનારાયણ ગુરુકુલ અંકલેશ્વર ખાતે રાજ્ય કક્ષાની એક યોગાસન સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે. ગુજરાત સ્ટેટ યોગ એસોસિએશનના પ્રમુખ ચેતનભાઈ પટેલ, હું મંત્રી પરેશભાઈ ભટ્ટ, અમારા સહમંત્રી ગાયત્રીબેન તલાટી, યશવી આસલોટ, હેમાંગીનીબેન, વાઇસ પ્રેસિડેન્ટ મહેન્દ્રભાઈ પ્રજાપતિ તનતોડ મહેનત કરીને 1.5 મહિનાથી આ સ્પર્ધાને સફળ બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા. અને એમાં સ્વામિનારાયણ ગુરુકુલ શાળાના ટ્રસ્ટી શ્રી કિશોરભાઈ પાનસુરિયા અને અમારા અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાના કન્વીનર રોશનીબેન કટકિયાની અથાગ મહેનત રંગ લાવશે અને લગભગ ગુજરાત રાજ્યના 300 થી વધુ ખેલાડીઓ આમાં ભાગ લેવાના છે. અને આ 300 થી વધુ ખેલાડીઓ જે ભાગ લેશે એમાંથી લગભગ 60 થી 65 વિદ્યાર્થીઓ વિજેતા થશે, જે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા રમવા માટે જયપુર અને બિહાર ખાતે આવનારા ઓક્ટોબર અને ડિસેમ્બર મહિનામાં ભાગ લેવા જશે. ભરૂચ કલેક્ટર ડોક્ટર નવનાથ ગવ્હાણેની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ. ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા આયોજન ભવન ખાતે યોજવામાં આવી, જે દરમિયાન સંબંધિત વિભાગના કેસોના ઝડપથી નિકાલ લાવવા માટે સૂચના અપાઈ હતી. બેઠકમાં ઉપસ્થિત લોકપ્રતિનિધિઓએ પોતાના મત વિસ્તારોના નાગરિકોને સ્પર્શતા વિવિધ પ્રશ્નો અને વિકાસલક્ષી મુદ્દાઓ રજૂ કરી વહીવટીતંત્રનું ધ્યાન દોર્યું હતું. ભરૂચ પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠનના 13મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે પાંજરાપોળમાં ગૌપૂજન કરાયું. ભરૂચ પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠનને 12 વર્ષ પૂર્ણ કરી 13મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. આ અવસરે સર્વે સંગઠનના સભ્યો અને ભૂદેવો દ્વારા ભરૂચ પાંજરાપોળ ખાતે ગૌમાતાનું પૂજન અને અર્ચન કરી નવા વર્ષની શુભ શરૂઆત કરાઈ હતી. આ પ્રસંગે પ્રમુખ કાર્તિક વ્યાસ, ઉપાધ્યક્ષ કૌશલ પુરોહિત, કાર્યકર્તાઓ અને ભૂદેવોએ ગૌમાતાની પૂજા કરી મંગલ શુભકામના પાઠવી હતી. શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન
12 વર્ષ પૂર્ણ કરી અને 13મા વર્ષની અંદર મંગલ પ્રવેશ કર્યો છે અને આજે સ્થાપના દિનના દિવસે ગૌ માતાનું અર્ચન કર્યું, પૂજન કર્યું અને સર્વ ભૂદેવો દ્વારા ગૌ માતાના આશીર્વાદ લીધા. ભરૂચમાં રેવા ફાઉન્ડેશન દ્વારા તારાબાઈ મિશ્ર શાળા અને લાલબજાર મિશ્ર શાળાના વિદ્યાર્થીઓને છત્રીનું વિતરણ કરાયું. ભરૂચ ખાતે રેવા ફાઉન્ડેશન દ્વારા તારાબાઈ મિશ્ર સ્કૂલ ખાતે લાલબજાર મિશ્ર શાળાના વિદ્યાર્થીઓ માટે છત્રી વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો. વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને ઉપયોગમાં છત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રેવા ફાઉન્ડેશનના પ્રમુખ વૈશાલી ચાવડા, ઉપપ્રમુખ નિખિલેશ દેસાઈ, સભ્ય જગદીશ ચડાલા તથા દિનેશ શાહ સહિત શાળાના આચાર્ય, શિક્ષકો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ફાઉન્ડેશનના આ સેવાભાવી પ્રયાસથી બંને શાળાના બાળકોમાં આનંદ જોવા મળ્યો હતો. આજ રોજ લાલબજાર મિશ્ર શાળા, તારાબાઈ મિશ્ર શાળામાં રેવા ફાઉન્ડેશન તરફથી 80 છત્રીનું અમે વિતરણ કર્યું છે અને અમે પહેલાં તો સ્કૂલના સાહેબ, પ્રિન્સિપાલ સાહેબનો આભાર માનીએ છીએ. તારાબાઈ સ્કૂલ અને લાલબજાર સ્કૂલના સાહેબનો ખૂબ ખૂબ આભાર. ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને અંબે માતા સ્કૂલ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ. 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને અંબે માતા વિદ્યાલય દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી. રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને ઉજાગર કરતી તિરંગા યાત્રા પશ્ચિમ ભરૂચના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. યાત્રા અંબે માતા સ્કૂલ ખાતેથી શરૂ થઈને બી ડિવિઝન પોલીસ મથકના કાર્યક્ષેત્રમાં આવતા વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી. યાત્રામાં પીઆઈ એન કે ડામોર, પીએસઆઈ, અન્ય પોલીસ કર્મચારીઓ અને શાંતિ સમિતિના સભ્યો જોડાયા હતા. શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિના નારા લગાવ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું. કલેક્ટર સાહેબ અને એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા અંતર્ગત એક અંબે માતા વિદ્યાલયમાંથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વેજલપુર વિસ્તારની સમગ્ર શેરીમાં ફરીને લોકોમાં જાગૃતિ આવે, દેશપ્રેમ વધે, એના માટે એક ભવ્ય સુંદર રેલીનું આયોજન કર્યું અને દેશપ્રેમ પ્રત્યેની જે ભાવના છે તે ભાવનાને વિકસાવવાનો એક સરસ પ્રયત્ન કર્યો છે. અંબે માતા વિદ્યાલય પ્રિન્સિપાલ હરેન્દ્રભાઈ ભગત. અખંડ ભારત સંકલ્પ દિવસે બોલાવ નારાયણ વિદ્યાવિહારમાં યોજાયેલ વિવિધ ભવ્ય પ્રદર્શન. બોલાવની નારાયણ વિદ્યાવિહારમાં એક ભવ્ય પ્રદર્શન કે દેશ હે મેરા યોજવામાં આવ્યું. ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મનહરભાઈ, મહેન્દ્ર મિસ્ત્રી, જનાર્દન આચાર્ય દ્વારા આ પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રદર્શન દ્વારા બાળકોમાં દેશ પ્રત્યેની ભવ્ય ઝાંખી સાંભળે, એનું માર્ગદર્શન મળે, તેના પ્રત્યે ગૌરવ થાય તથા રાષ્ટ્રભાવના મજબૂત બને તે માટેનો હેતુ ડોક્ટર મહેશ ઠાકર દ્વારા અમલમાં મુકાયો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચમાં પાલેજમાં ચિકન રોલ આરોગ્યા બાદ 14 વર્ષીય કિશોરનું સારવાર દરમિયાન મોત. પરિવારના ચારેય સભ્યોએ ચિકન રોલ ખાધા બાદ તબિયત બગડી હતી. પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે તપાસ શરૂ કરી. ભરૂચમાં કોંગ્રેસ દ્વારા આયોજિત પદયાત્રા શરૂ થાય તે પૂર્વે જ પોલીસે કોંગી કાર્યકરોની કરી અટકાયત. સ્ટેશન રોડ પર પોલીસ સાથેના કોંગ્રેસ સભ્યોના ઘર્ષણના દ્રશ્યો સર્જાયા. ઝઘડિયામાં લગ્નની લાલચે સગીરા સાથે દુષ્કર્મ ગુજારનાર આરોપીને 20 વર્ષની કેદ. અંકલેશ્વરની સ્પેશિયલ ડિઝિગ્નેટેડ પોસ્કો કોર્ટનો ચુકાદો. આરોપીને 48,000નો દંડ અને પીડિતાને 4 લાખનું વળતર ચૂકવવા પણ આદેશ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.